આજે 1 જાન્યુઆરી 2025 નવું વર્ષ બદલાયું છે. ખુશી હોય, પણ ભારતની સત્તા ઉપર બેઠેલા ભારતના ગૃહમંત્રી અમિત શાહ એ પોતે એક માફી નથી માંગતા. એમણે એક સમાજનું નહીં પણ ભારતના 125 કરોડ લોકોનું દિલ દુભાયું છે. એમણે ડંખ વાગ્યો છે. લોકોને આ વાત એટલા માટે યાદ કરાવી છે કે 1 જાન્યુઆરી 1818માં ભારતના મહારાષ્ટ્રમાં ભૂતકાળના પેશવા સામ્રાજ્ય અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફૌજી દળ વચ્ચે યુદ્ધ યોજાયું હતું. અને આ બ્રિટિશ દળમાં સૌથી મોટી સંખ્યામાં મહાર સમાજના લોકોનો સમાવેશ થતો હતો. અને એ સમયમાં 500 મહાર સિપાહીઓએ પેશવાઓના 28,000 દળનો નાશ કરીને વિજય મેળવ્યો હતો. અને એ વિજય સ્તંભ ભીમા નદીના કિનારે એક નાનકડું ગામ કોરેગાંવ એનું કેન્દ્ર બન્યું, યુદ્ધનું કેન્દ્ર બન્યું. અને આ સમાજ એટલે ભારતના અને બોધિસત્વ, ભારત રત્ન, વિશ્વ જેને યાદ કરી રહ્યું છે એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના માતા પિતા એ મહાર સમાજમાંથી આવતા હતા. પેલા જે 500 સિપાહી હતા એમણે તાકાતથી 1818માં મહાર સમાજની મજબૂતાઈ 28,000 પેશવાઓના સૈનિકોને પરાસ્ત કરી દીધા હતા. પણ આ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એક કલમ શિક્ષણ થકી હજારો વર્ષનો અન્યાય, મહિલાઓની મુક્તિ, ભેદભાવથી મુક્તિ, સમગ્ર દેશનું મોટામાં મોટું સંવિધાન બનાવીને સંવિધાનના રચયિતા બન્યા. 1818માં જે લડાઈ હતી એ જાતિવાદ, નક્સલવાદ, અન્યાય, ભેદભાવ અને અસમાનતાના સંઘર્ષ માટેની એ લડાઈ હતી. એમાં ખૂન ખરાબા હતા, પણ આ કલમે કોઈનો ખૂન ખરાબો ના કર્યો. અને આજે આ દેશ સંવિધાન મુજબ ચાલી રહ્યો છે. આ દેશમાં સંવિધાન થકી ઓબીસી સમાજમાંથી પણ વડાપ્રધાન બને છે અને અનામત લેવાવાળા જૈન સમાજમાંથી પણ 1% વસ્તી ધરાવતા એ ભારતના ગૃહમંત્રી બને છે. સત્તાના નશામાં ભૂલી જાય છે કે હું પણ એક અનામત જે લે છે એ સમાજમાંથી આવું છું અને આજે દેશનો ગૃહમંત્રી બન્યો છું. એમણે થોડાક દિવસો પહેલા ભારતનું આસ્થાનું કેન્દ્ર, ભારતનું શ્રદ્ધાનું કેન્દ્ર જ્યાં ન્યાયપાલિકા બેસે છે અને જ્યાં ન્યાયના કાયદા ઘડવામાં આવે છે એ દિલ્હીના સેન્ટ્રલ સંસદ ભવનમાં ભારતના ગૃહમંત્રી એવું કહ્યું કે આંબેડકર 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 એક ફેશન બની ગયું છે. આટલી મોટી ભૂલ કરીને 125 કરોડ જનતાનું દિલ દુખ્યું છે. આ વાત એટલા માટે યાદ કરાવી છે આ એક કથા છે. એકવાર એક ભાઈ અને સિંહને જંગલમાં મિત્રચારી થઈ. હવે એ ભાઈના કોઈ મિત્ર એમને મળવા ગયા હશે એટલે પેલા ભાઈને પૂછ્યું કે આ બાજુમાં કોણ છે? તો સિંહ છે. એટલે પેલા એના મિત્રને ડર લાગતો હતો, પણ પેલા ભાઈએ એના મિત્રને કીધું ચિંતા ના કર, આ મારા પાળેલા કૂતરા જેવો છે સિંહ.
એટલે પછી તો અડધા કલાક પછી તો મિત્ર જતો રહ્યો, પણ પેલા સિંહથી રહેવાયું નહીં. સિંહે પેલા એના મિત્રને કહ્યું કે કોવાડી પડી છે ને એનાથી મારા કપાળમાં ઘા માર, મિત્ર હું તને ખાઈ જઈશ. એટલે પેલો માણસ ડરપોક હતો, ડરી ગયો. એટલે એને કોવાડીનો કે જે કુહાડી આવે ને એ કુહાડીનો ઘા માર્યો. પછી સિંહ જતો રહ્યો. 6 મહિના થયા પછી સિંહ પરત આવ્યો અને પેલા ભાઈને, જે એનો મિત્ર હતો, એને કહ્યું કે તને આ મારા કપાળમાં જે કુહાડીના ઘા માર્યા હતા એ દેખાય છે? તો પેલા એ ના પાડી કે નથી. તો સાંભળ, આ કુંવાડીનો ઘા હતો ને 6 મહિનામાં મટી ગયો, રૂઝાઈ ગયો. પણ આ દિલમાં જે તારા શબ્દોનો જે ઘા વાગ્યો છે ને એ મટવાનો નથી. તું અહીંયાથી ભાગ, તું આજથી મારો મિત્ર નથી. એના જે શબ્દ, જે ભારતના ગૃહમંત્રીશ્રી જે શબ્દ બોલ્યા છે એ ભારતની પ્રજાનું દિલ દુખ્યું છે. સત્તાના નશામાં આ ગૃહમંત્રી અમિત શાહ માફી નથી માંગતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ચૂપ છે. અને આ વાત એટલા માટે યાદ કરાવવી પડે છે કે ખુશી કરતા દુઃખ વધારે થાય છે. આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી. વર્તમાનમાં તો પક્ષ એટલે શું? પટેલનો પ અને ક્ષત્રિયનો ક્ષ, આ બે ભેગા થાય એટલે પક્ષ બની જાય. આ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીની વાત નથી. આ ભારતની પ્રજાનો અવાજ છે. ગુજરાતમાંથી બંધારણીય અધિકાર આંદોલન સમિતિ કહે છે અને ઉગ્ર માંગ કરે છે અને નિંદા સાથે કહે છે કે જે શબ્દો તમે બોલ્યા એ શબ્દો તમે પરત લો. અને માફી તો આજે ને કાલે માફી માંગવી જ પડશે, નહીતર પ્રજા માલિક છે. હજુ પ્રજા શાસનને વિનંતી કરે છે. આ યાદ એટલા માટે કરાવવો પડ્યો આજનો દિવસ, 1 જાન્યુઆરી 1818. જો તાકાતથી 28,000 પેશવાઓના દળને જો હરાવી હોય 500 મહારોએ, તો આજે તો 5 લાખ કરતા ને પણ 5 કરોડ લોકો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના અનુયાયીઓ છે. એ સમગ્ર સમાજમાંથી આવે છે, એક સમાજના નથી. એટલે ભૂતકાળની વાતો કરીને સંસદ તમે ડામકડોળ કરી રહ્યા છો. આ વાત તમારી થઈ એટલા યાદ કરાવવી પડે છે. 1 જાન્યુઆરી 1818 હજુ ખુમારી ગઈ નથી, એ જ ખુમારી છે. એટલે અમિતભાઈ, તમારે માફી માંગવી જ પડશે અને સંવિધાનિક રીતે માફી માંગો. તમે બોલ્યા છો તો સંસદમાં તમે માફી માંગો. પ્રેસ કોન્ફરન્સ કરી છે તો પ્રેસ કોન્ફરન્સ કરીને માફી માંગો. આંબેડકરવાદ કોઈ ફેશન નથી. અને જો તમને સ્વર્ગ મળતું હોય તો લૂંટી લો ને સ્વર્ગ. અત્યાચાર શું કામ કરો છો? મંદિર મસ્જિદમાંથી જો સ્વર્ગ મળતું હોય એ મનની શાંતિ માટે છે. પ્રજા તો પૂજારી થઈને બેઠી છે, એમના માટે તો દેશ છે ને એ મંદિર મસ્જિદ બધું જ છે. અને પ્રજા એ રાષ્ટ્રનો વિકાસ માગે છે. વર્તમાનની વાત સાથે ખેડૂતોની તકલીફો દૂર કરો, પ્રજાની બેરોજગારી દૂર કરો. અને ગુજરાતમાંથી બોલું છું એટલે કહું છું કે ગુજરાતમાં શિક્ષણ મફત કરો, આરોગ્ય મફત કરો. પ્રજા પરેશાન છે, મોંઘવારીએ માજા મૂકી દીધી છે. અને સ્વશાસન બંધ કરો. જીભનો વિકાસ નથી જોઈતો, પ્રજાને જીભનો વિકાસ નથી જોઈતો. તમે વિકાસના બણગા ફૂંકો છે ને, અરવલ્લી જિલ્લામાં જોઈ આવો, સાબરકાંઠા અરવલ્લીમાં વિકાસ હોય તો. ત્યાં એક મેડિકલ કોલેજ નથી, તાલુકામાં એક સરકારી કોલેજ નથી, ત્યાં રોડ નથી, રસ્તા નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કંઈ જોવા નથી મળતું.
પ્રાઇવેટ કંપનીઓ માલિક બની ગયા છે, જેટકો જેવી કંપનીઓ માલિક બની ગયા છે. ખેડૂતો ડરમાં જીવી રહ્યા છે. એટલે અમિતભાઈ, તમે માફી માંગો, નહીતર જે રીતે ભાષાના ઉચ્ચારણ જે થાય છે એ ખરેખર તમે સહન નહીં કરી શકો. એટલે સત્તાના નશામાંથી થોડા નીચે આવીને પ્રજાની વાત માનો. આ પ્રજાનો અવાજ છે. હસમુખ સક્સેના, ગાંધીનગર, ગુજરાત. જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત, જય ભારત.